વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ગયા લેક્ચરમાં આપણે જોતા હતા આગળના જે દાખલાઓ આપણે જોયા એમાં હવે વચ્ચેના જે દાખલાઓ છે 31 સુધી એ એમસીક્યુઝ છે. એટલે એ એમસીક્યુઝ આઈ હોપ તમે જાતે સોલ્વ કરી શકો એવા છે. બહુ ઈઝી ક્વેશ્ચન્સ છે અને છતાં પણ આપણે ગણેલા હતા. રાઈટ? ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. આજે ખૂબ જ અગત્યનો છે. જુઓ, આમ જોઈએ ને તો આ એક ક્વેશ્ચન જે છે એ એમસીક્યુ જેવો જ છે. રાઈટ? આ જે ક્વેશ્ચન આપણને આપેલો છે ને છે તો એમસીક્યુ જેવો જ છે, પણ આપણે આ સાબિત કરવાનું છે. રાઈટ? બે ત્રણ વસ્તુ આપણને બે વસ્તુ કીધી છે એના પરથી સાબિત કરવાનું છે. એ શું છે ચાલો એ આપણે જોઈએ. તો આપણને કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરીય કક્ષાનો પરિઘ, રાઈટ? હવે પરિઘ શું છે આપણને ખબર છે. એ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષાના ઘૂમતા ઇલેક્ટ્રોન ના સંકલનનો ગુણક છે. રાઈટ? તો આપણને બીજું આપેલું છે દ બ્રોગલી તરંગ લંબાઈ છે અને ઘૂમતા ઇલેક્ટ્રોનનો સંકલન ગુણક છે. એ શું કહેવા માંગે છે એ આપણે તારવીને જોઈએ. રાઈટ? તો આપણને જે ખબર છે એ આપણે સ્ટાર્ટ કરીએ કે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ઘૂમતો હોય તો એ કઈ કક્ષામાં ઘૂમી શકે? ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ઘૂમી શકે? તો આપણે બોહરનો પરમાણ્વીય નમૂનાનો ત્રીજો મુદ્દો યાદ કરો. બોહરના પરમાણ્વીય નમૂનાના ત્રીજા મુદ્દામાં યાદ કરો. આપણે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમી શકે જ્યાં શું હોય? બોલો જોઈએ. ત્રીજો મુદ્દો બોહરના પરમાણ્વીય નમૂનાના શું થવું જોઈએ? આપણે એવું કીધું હતું ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરી શકે જ્યાં એનું કોણીય વેગમાન એટલે mvr એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે આપણે એવું કહેવાય કે આ થવું જોઈએ nh/2π. આ થઈ ગઈ કક્ષા. રાઈટ? એટલે કઈ કક્ષામાં ઘૂમી શકે ઇલેક્ટ્રોન? તો આવી કક્ષામાં ઘૂમી શકે જ્યાં r થાય આ અને આ રીતે થવું જોઈએ. જ્યાં n શું છે તો કે n આપણે કહીએ છીએ યા તો 1 હોય 2 હોય 3 હોય. હવે તમને ખબર છે કે n શું છે. રાઈટ? ચાલો બીજું આપણે કહીએ છીએ કે દ બ્રોગલી તરંગ લંબાઈ. હવે આનું સૂત્ર તો આવડવું જ જોઈએ. ચાલો બોલો જે દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર h/mv. યસ એક્ઝેક્ટલી. કે દ બ્રોગલી તરંગ લંબાઈ એ થાય લેમ્બડા h/mv. ચાલો હવે આપણને શું શોધવાનું કીધું છે? પરિઘ. ચાલો મેથ્સ વાળા જાગો. પરિઘનું સૂત્ર બોલો. તો કે બધાને આવડવું જ જોઈએ. પરિઘ એટલે શું થશે? 2π. હા રાઈટ. આપણે કહીએ કે કક્ષાનો પરિઘ. કક્ષાનો પરિઘ થશે 2πr અને 2πr. હવે આપણે આમાંથી ક્યાંય 2πr કાઢી શકીએ? જો તો 2π અહીંયા છે, r અહીંયા છે, તો હું બંને ભેગું કરી દઉં. રાઈટ? તો આપણે કહીએ છીએ કે જો મારે 2πr શોધવું હોય તો આ સમીકરણ 1 પરથી એમ કહી શકીએ કે 2πr = 2πr હોય તો શું વધવું જોઈએ સામે? આ હતું nh. આ 2π ને હું અહીંયા લઈ જાઉં તો mv આવશે છેદમાં, તો આ આવી જશે mv. રાઈટ? ચાલો h/mv તો તમે હમણાં જ સમીકરણ 2 માં કીધું કે એ તો છે દ બ્રોગલી તરંગ લંબાઈ. તો આપણે કહીએ છીએ પરિઘ એ શું હોય? તો ઘૂમતા જે કક્ષા છે એ કક્ષા એટલે કે n અને દ બ્રોગલી તરંગ લંબાઈ એટલે h/mv લેમ્બડા. રાઈટ? ના પૂર્ણ સંકલન ગુણકમાં છે. સંકલન ગુણક એટલે શું? સંકલન ગુણક એટલે કે n વધે ને એમ પરિઘ વધે. મીન્સ કે પહેલી કક્ષા માટે શું થાય? તો કે 2πr થાય લેમ્બડા, બીજી કક્ષા માટે 2 લેમ્બડા, ત્રીજી માટે 3 લેમ્બડા. એને કહેવાય સંકલન ગુણકમાં છે. રાઈટ? તો આ આપણને શોધવાનું કીધું હતું કે પરિઘ એ કક્ષા અને દ બ્રોગલી તરંગ લંબાઈના સંકલન ગુણકમાં છે. આ થઈ કક્ષા અને આ થઈ દ બ્રોગલી તરંગ લંબાઈ એના સંકલન ગુણકમાં. રાઈટ? બહુ ઈઝી છે. આવી રીતનું એમસીક્યુ આવી શકે કે નીચેના પૈકી કયું સત્ય છે. રાઈટ? તો એના પરથી તમે આ રીતે ફાઇન્ડ કરી શકો છો. ઓકે? તો હવે એવી રીતે પણ પૂછી શકે કે કોઈ એક કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનો પરિઘ આટલો છે અને બીજી કક્ષામાં કે ત્રીજી કક્ષા એવું આપી દીધું હોય તમને અને તમને એવું પૂછે કે એમાં ફરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી છે તો તમે શોધી શકો? હા, તમને આવડવું જોઈએ હવે. રાઈટ? આવડશે આ રીતે. તો આવી રીતે ફેરવીને પણ ક્વેશ્ચન પૂછી શકે છે. પરિઘ તમને આપી દે અને કક્ષાનો ક્રમ આપી દે તો લેમ્બડા તમને શોધતા આવડવું જોઈએ. આઈ હોપ તમને આવડશે. ચાલો બીજો આપણને બહુ જ સરસ ક્વેશ્ચન આપેલો છે. રાઈટ? અગત્યનો. અને એ છે કે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ
હિલિયમ વર્ણપટના, જો હિલિયમ પ્લસ, આમાં પણ એક જ ઇલેક્ટ્રોન હોય, સંક્રમણના n = 4 થી n = 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે, રાઈટ? જો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, શા માટે? કેમ કે આમાં આપણે છે થોડુંક મેથ્સ યુઝ કરવાના છીએ, રાઈટ? ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણા માટે કહીએ છીએ ઓકે, તો હાઇડ્રોજન વર્ણપટ એટલે આપણે બે માટે વાત કરીશું. હવે તરંગ લંબાઈ છે ને, આપણને કીધું છે કે સમાન તરંગ લંબાઈ ધરાવતું હોય સંક્રમણ n = 4. જો આના માટેની તરંગ લંબાઈ ધારો કે આપણને ખબર છે લેમ્બડા, હિલિયમ વર્ણપટના આ સંક્રમણની તરંગ લંબાઈ છે લેમ્બડા, તો આપણે કહીશું કે હાઇડ્રોજન, જો એમ કહી શકાય કે આ હિલિયમમાં n = 4 થી n = 2 માં જાય છે, તો આ થઈ ગયું આના માટે n2, આના માટે n1. હવે આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું એ છે કે હાઇડ્રોજન વર્ણપટમાં સંક્રમણ એટલે શું? તો કે n2 માંથી n1 માં આવવું, તો કઈ n2 હશે અને કઈ n1 હશે, આ બંને આપણે શોધવાનું છે, રાઈટ? ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા આપણને જે ખબર છે એ લખી દઈએ, અને એ એટલે હિલિયમ વર્ણપટમાં આ સંક્રમણ માટે તરંગ લંબાઈનું સૂત્ર. હવે જો તમે એમ કહી શકો, થોડુંક તમે વિચારીને મને જવાબ આપો. જો હું એમ કહું છું કે આ છે લેમ્બડા He+, રાઈટ? આ છે લેમ્બડા He+ અને આ છે લેમ્બડા h, રાઈટ? એટલે કે n2 માંથી n1 માં આવવા માટે લાગતી તરંગ લંબાઈ એ લેમ્બડા h છે, અને હિલિયમ માટે n2 = 4 માંથી n1 = 2 માં આવવા માટે લાગતી તરંગ લંબાઈ આ છે. તો એમ કહી શકાય કે લેમ્બડા h = લેમ્બડા He છે, આમ કહી શકાય, રાઈટ? હા, આપણે કહી શકીએ. તો એમ પણ કહી શકીએ કે 1/λh = 1/λhe+. યસ ઓર નો? આવું કહી શકીએ આપણે? હા કે ના? હા હા, કહી શકીએ. હા સર, હા, આને આપણે લઈ આવ્યા, આને નીચે લઈ આવ્યા, તો આ રીતનું આપણે કહી શકીએ. આવું શા માટે મેં કર્યું? ચાલો કોઈ કહી શકશે મેં આવું શું કામ કર્યું? આ આપણી પાસે આપેલું છે, તો મેં આવું શા માટે ફેરવ્યું? આવું ફેરવવાનું કઈ કારણ ખરું? રાઈટ? હવે આપણે થોડું તમને આઈડિયા આવવો જોઈએ કે આવું શા માટે આપણે કહીએ છીએ, એટલે પૂછું છું. આવું મેં શા માટે ફેરવ્યું? લેમ્બડા તો હતું જ તે, તો આવું ફેરવવાનું કઈ કારણ ખરું? ચાલો હું કહી દઉં તમને કે આપણને જે સંક્રમણ માટે મળશે ને, એ સંક્રમણ માટેની ઊર્જા હશે, અને સંક્રમણ માટે ઊર્જા હોય ને, તો આપણે એમ લખતા હતા કે E = હોય કેટલી હોય? hc/λ હોય. એટલે આપણને 1/λ પહેલા મળે, રાઈટ? અને પછી એનો વ્યસ્ત કરીને આપણને લેમ્બડા h મળે. તો આપણે વ્યસ્ત શા માટે કરવો? તો આપણે ખાલી 1/λ જ ફાઇન્ડ કરશું. કઈ રીતે? તો આપણે કહીશું hc/λ, તો આપણે કહીશું = ચાલો બોલો જોઈએ, આ સંક્રમણ કરે ત્યારે ઊર્જાનો ફેરફાર કેટલો થાય હિલિયમ માટે? જો હવે આ હિલિયમ છે, રાઈટ? એટલે z = કેટલું થશે? 2, રાઈટ? આના માટે z = 2 લખવું પડશે. ચાલો આ સંક્રમણ માટે ઊર્જાનો ફેરફાર કોણ લખાવશે? ફટાફટ. ફટાફટ. કોણ લખાવશે આનો ફેરફાર? સંક્રમણ ઊર્જાનો ફેરફાર કેટલો થાય? યસ, કોણ બોલ્યું? મેં ફેનિલ હાજી બોલો. 2.18 હા બોલ બોલ. 2.18 × 10⁻18 હા z². યસ, z², રાઈટ? હવે અત્યારે અહીંયા z² લખવું પડશે, તો અહીંયા થશે z². યસ, z² × 1/n1² - n2². યસ, એક્ઝેક્ટલી, રાઈટ. તો આપણે કહી શકીએ કે એક વખત આપણે આ સૂત્ર મૂકશું લેમ્બડા He માટે, અને બીજી વખત આપણે મૂકશું લેમ્બડા He+ માટે, અને બંનેને આપણે સરખાવવાના છે, રાઈટ? ચાલો તો આપણે કહીએ છીએ, હવે આ જે 2.18 છે ને, એને જગ્યાએ હું RH લખી દઉં, રાઈટ? RH લખી દઉં એટલે આપણને લાંબુ લખવું ના પડે. શા માટે? હમણાં તમને ધ્યાનમાં આવશે. પહેલા હું લખું છું હિલિયમ પ્લસ માટે
n1 જો હવે તો તમને ખબર પડવી જ જોઈએ કે n1 2 થાય ને n2 4 થાય, રાઈટ? હવે એમાં કન્ફ્યુઝ થતા જ નહીં. n2 હંમેશા ઉપરની કક્ષા છે, n1 હંમેશા નીચેની કક્ષા છે. તો આપણે કહીએ છીએ હિલિયમ પ્લસ માટે n2 4 માંથી n1 2 માં ઇલેક્ટ્રોન આવે ત્યારે આપણે એમ કહી શકીએ ત્યારે ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ લેમ્બડા h છે, રાઈટ? તો આપણે એમ લખી શકીએ આ જે છે એ સૂત્ર હું લખું છું એમ લખી શકાય 1 લેમ્બડા h ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું RH ડિવાઇડેડ બાય આ થઈ ગયું HC, રાઈટ? ઇન્ટુ 1/n1, n1 એટલે 2 નો સ્ક્વેર માઇનસ ઇન્ટુ 1/4 નો સ્ક્વેર, રાઈટ? તો આ થશે 1 લેમ્બડા HE પ્લસ, રાઈટ? સોરી, લેમ્બડા HE પ્લસ, HE પ્લસ માઇનસ. તો આ 1 લેમ્બડા HE પ્લસ ઇઝ ઇક્વલ ટુ RH ના છેદમાં HC. જો RH ના છેદમાં HC એમને શા માટે રહેવા દઉં છું? કેમ કે હમણાં એ ઉડી જ જશે, રાઈટ? આપણે તો કમ્પેર કરવાથી કામ છે, તો આ થઈ જશે, ઉડી જશે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો આપણે કહીએ છીએ આ છે 4 નો સ્ક્વેર, એટલે આપણે કહીએ છીએ સોરી ક્યાં ગયું z સ્ક્વેર ભૂલાઈ ગયું ને, z સ્ક્વેર એટલે કેટલા લખીશું? 2 નો સ્ક્વેર, રાઈટ? તો આ થશે 4 ઇન્ટુ 16 માઇનસ 4 ના છેદમાં 16 ઇન્ટુ 4. ચલો ફાઇન્ડ કરો જોઈએ 1 લેમ્બડા h કેટલું આવશે? ફાઇન્ડ કરો 3/4, રાઈટ? આ બધાનું સાદું રૂપ આપો તો કેટલું બનશે? 3/4 બનવું જોઈએ. કેટલું બને છે ચેક કરો, રાઈટ? આ 4 અને 4 કેન્સલ થઈ જશે, રાઈટ? 16 - 4 કરશો એટલે બનશે 12. એ 12 હોય 4 તેરી 12 અને આ છે 4 ચોક 4 એટલે 4 4 કેન્સલ થઈ જશે. ઉપર બચશે 3, નીચે બચશે 4 એટલે આ હશે 3/4, રાઈટ? તો RH into HC 3/4 વધે લેમ્બડા HE પ્લસ, રાઈટ? તો આ બન્યું લેમ્બડા HE પ્લસ. આપણે યાદ રાખીશું કે આ થઈ ગયું આપણા માટે ઇક્વેશન 1. ચાલો બીજું કહીએ છીએ હાઇડ્રોજન માટે n2 માંથી n1 માં ઇલેક્ટ્રોન આવે ત્યારે, રાઈટ? તો આપણે કહીએ છીએ 1 લેમ્બડા h ઇઝ ઇક્વલ ટુ RH divided by HC, RH divided by HC into Z square. Z કેટલું થશે? હાઇડ્રોજન માટે Z છે 1 એટલે આ થશે 1 નો સ્ક્વેર ઇન્ટુ, જો અત્યારે આપણને n1 અને n2 ની કિંમત ખબર નથી, એ આપણે શોધવાની છે, તો આ હું એમ નંબર વાળું છું, રાઈટ? ચાલો તો આપણે કહીએ છીએ તો 1 લેમ્બડા h આપણી પાસે મળ્યું અને એ મળ્યું RH divided by HC HC into n2 square minus n1 square divided by n2 square into n1 square, રાઈટ? આટલું આપણને મળ્યું. તો આપણે કમ્પેર કરીએ છીએ કોને? તો કે આ બંનેને સમીકરણને કમ્પેર કરીએ, રાઈટ? આ થઈ ગયું સમીકરણ 2, આ થઈ ગયું સમીકરણ 1. તો સમીકરણ 2 અને સમીકરણ 1 આ તો સરખા છે બંને, તો આપણે બંનેને સરખાવીએ તો આપણે કહીશું 1 લેમ્બડા h અહીં 1 લેમ્બડા h is equal to 1 લેમ્બડા h e પ્લસ. તો આપણે કહીશું 1 લેમ્બડા h કેટલું છે? તો કે RH ના છેદમાં HC into n2 square minus n1 square divided by n2 square into n1 square, right? is equal to આ આપણે શું કાઢ્યું હતું? તો આ આપણે કીધું હતું RH upon HC 3/4, right? હેલિયમ ની જગ્યાએ લખી દઉં છું RH upon HC 3/4. ચલો તો આપણી પાસે આટલું આવ્યું કે n2 square minus n1 square divided by n2 square into n1 square, right? is equal to થવું જોઈએ 3/4.
રાઈટ. ચાલો હવે હું છે ને થોડુંક અહીંયા આપણે સાદું રૂપમાં હું ધારી લઉં છું, રાઈટ. મેથ્સ વાળાને થોડું વ્યવસ્થિત સમજાશે, બાયોલોજી વાળા ધ્યાન રાખજો, રાઈટ. કઈ રીતે? તો હું n2 ને ધારી લઉં છું x, રાઈટ. n2 સ્ક્વેર ને ધારી લઉં છું x, રાઈટ. n2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x અને n1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y. તો આપણે એમ કહી શકીએ કે આ છે થેન્ક યુ x minus y into xy is equal to, એટલે આમ કહી શકીએ કે x minus y કરીએ ને તો એનો જવાબ આપણને divided by x into y is equal to થવું જોઈએ 3/4. તો હવે આને આપણે કઈ રીતે સાદુરૂપ આપીશું? તો આપણે કહીશું, જો આ બંને નાનામાં નાની જ સંખ્યા છે તો આપણે કહીએ કે x minus y છે ને, રાઈટ, એ થવું જોઈએ 3 અને x into y જે છે એ થવું જોઈએ 4. x minus y થવું જોઈએ 3 અને x into y જે છે એ થવું જોઈએ 4. ચાલો મેથ્સ વાળા બે ઇક્વેશન, બે ચલ, રાઈટ, 2 ઇક્વેશન 2 વેરિયેબલ, સાદુરૂપ આપો અને x અને y શોધો. મેથ્સ વાળા ફટાફટ. કઈ રીતે શોધાય? રાઈટ, સિમ્પલ. જો તમે વિચારો, બહુ લાંબુ આમ ઓલું નહીં કરો, રાઈટ. આપણે કહીએ છીએ કે આ કઈ રીતે શક્ય છે, તો સિમ્પલ સંખ્યા મૂકીને વિચારીએ કે સપોઝ x minus y કરવા છે તો શું કરશું, અને x into y છે 4 થવા જોઈએ, અને x minus y એવી કઈ સંખ્યા લઈએ કે જેથી x minus y 3 થાય અને x into y 4. વિચારો જોઈએ, બંનેનો ગુણાકાર છે ને. બીજું જો એમાંય વિચારજો કે આ પૂર્ણ સંખ્યા છે, એટલે 1/3 ને 1/2 ને એવી સંખ્યા ના લઈ શકો. કેમ? કેમ કે આ કક્ષાનો ક્રમ છે અને કક્ષાઓ પૂર્ણ જ હોય. એ 1/3 ને 1/2 દોઢમી કક્ષા, અઢીમી કક્ષા ના હોય, રાઈટ. એટલે પૂર્ણ સંખ્યા વિચારવાની, એવી પૂર્ણ સંખ્યા કે જેનો બાદબાકી 3 આવે ને ગુણાકાર 4 આવે, રાઈટ. બાદબાકી 3 અને ગુણાકાર 4. હા, ગુણાકાર તો 4 - x is equal to 4 અને y is equal to 1. x બરાબર 4 ને y બરાબર 1. x બરાબર 4 y બરાબર 1. હા, જો થઈ શકે, રાઈટ. x બરાબર 4 લઈ લો, y બરાબર 1 લઈ લો, એક્ઝેક્ટલી થઈ શકે. જો 4 - 1 3, 4 into 1 4, રાઈટ. એનો મતલબ થશે કે આના પરથી આપણે કહી શકીએ કે therefore x should be equal to 4 and y should be equal to 1. ત્યારે જ આ કન્ડિશન જે છે ને એ સેટિસ્ફાઈ થાય છે. તો આપણને x અને y મળી ગયા. x શું હતું? n2 સ્ક્વેર. તો n2 સ્ક્વેર is equal to 4. y શું હતું? n1 સ્ક્વેર. n1 સ્ક્વેર is equal to 1. હવે આપણને ખબર છે કે n2 કેવી સંખ્યા છે? ધન પૂર્ણ સંખ્યા છે. તો આનું વર્ગમૂળ કાઢો તો n2 બરાબર આવશે 2 અને n1 બરાબર આવશે 1, રાઈટ. 1 નું વર્ગમૂળ કાઢો 1 જ. ઓકે, ધ્યાનમાં આવશે? હા, ચાલો હવે આનું આપણે છે ને સાદુરૂપ એ રીતે આપીએ કે આ આપણે કીધું એ એક્ઝેક્ટલી હતું શું, રાઈટ. તો આનો મતલબ એવો થાય કે આપણે જે કક્ષા કીધી ને એ કઈ રીતે થાય, તો કે આ હતું હિલિયમ, રાઈટ, હિલિયમ પ્લસ માટે, અને આ હતું હાઇડ્રોજન માટે. હવે હિલિયમ માંથી જો એ ક્યાંથી ક્યાં આવે છે, તો ચોથી કક્ષામાંથી. ક્યાંથી ક્યાં આવે છે? તો આપણને રકમમાં આપેલું હતું કે હિલિયમ માટે એ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, રાઈટ. તો આ હિલિયમ છે. તો એના માટે આ થઈ ગઈ પહેલી ને આ થઈ ગઈ, હા, રાઈટ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. આ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે જેટલી લેમ્ડા ઉત્સર્જિત થાય ને એટલી જ ક્યારે થાય? જ્યારે હાઇડ્રોજનમાં એ બીજામાંથી પહેલામાં આવે ને ત્યારે, રાઈટ. બીજામાંથી પહેલામાં આવે ત્યારે આટલી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય. આવું આનો કહેવાનો મતલબ છે, રાઈટ. તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ખાસ વ્યવસ્થિત રીતે જો આ ઇક્વેશન છે ને ક્યારેય તમે ઊંડા માથે થશો ને તો n2 ને n1 માં સોલ્વ નહીં થાય, રાઈટ. તમારે કોમન સેન્સ લગાવીને જ આ સોલ્વ કરવું પડશે, નહીતર આ ક્યારેય તમે આને સોલ્વ કરવા બેસશો ને તો આ ઇક્વેશન સોલ્વ થવાનું નથી, રાઈટ. એટલે કોમન સેન્સ થી વ્યવસ્થિત રીતે દિમાગ લગાવીને વિચારજો તો આ આરામથી થઈ જશે, ધ્યાનમાં આવશે, રાઈટ. તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આમ જોઈએ ને તો સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. આ પૂછાઈ શકે છે, રાઈટ. 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં તો આ ઇમ્પોર્ટન્ટ છે. હાર્ડ છે આ ક્વેશ્ચન. આગળ વધીએ, રાઈટ. ચાલો આપણે કહીએ છીએ એના પછીનો ક્વેશ્ચન એ છે કે પ્રક્રિયા માટે જરૂરી ઊર્જાની ગણતરી કરો. હાઇડ્રોજન આયનીકરણ ઊર્જા છે. ઓકે, જો આપણને કીધું છે કે હિલિયમ પ્લસ માંથી,
એક ઇલેક્ટ્રોન કાઢવા માટે જોઈતી ઉર્જા કેટલી થાય, રાઈટ? પ્રક્રિયામાં જો આનો મતલબ કોઈ એમ શું થાય એક્ઝેક્ટલી વિચારો તો આ જુઓ શું છે. એમ કહી શકાય કે હિલિયમ પ્લસ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવા માટે જોઈતી ઉર્જા કેટલી, એમ કહી શકાય? હા, કહી શકાય. ચાલો, હિલિયમ પ્લસ પરમાણુ શું એ બોહરના પરમાણુય નમૂના પ્રમાણે સેટિસ્ફાય થાય છે? શું હિલિયમ પ્લસ ને આપણે બોહરીય પરમાણુય નમૂના પ્રમાણે સાબિત કરી શકીએ અથવા તો એને સમજાવી શકીએ? હા, સમજાવી શકીએ. કેમ? કેમ કે હિલિયમ પ્લસ માં પણ એક જ ઇલેક્ટ્રોન છે. આથી એમ કહી શકીએ કે હિલિયમ પ્લસ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા જોઈતી ઉર્જા બોહરના પરમાણુય નમૂના પ્રમાણે. ચાલો, હવે તમારે મને કહેવાનું છે કે ઇલેક્ટ્રોનને દૂર કરવાનો હોય તો એને ક્યાંથી ક્યાં મોકલવાનો હોય તો આપણે કહીએ છીએ કે હોય પહેલી કક્ષામાં, રાઈટ? તો આ છે હિલિયમ પ્લસ માટે. હિલિયમ પ્લસ માટે આ થઈ પહેલી કક્ષા. અને એને જો દૂર કરવો હોય તો ક્યાં મોકલવાનો હોય ઇલેક્ટ્રોનને? ઇલેક્ટ્રોનને દૂર કરવા ક્યાં મોકલવાનું? n1 આ થઈ ગયું n2. n2 બરાબર ક્યાં મોકલવું પડે? યસ, એને ઇન્ફાઇનાઇટ સુધી મોકલવો પડે. એટલે કે આના માટે જોઈતી ઉર્જા કેટલી, રાઈટ? એ ઉર્જા આપણે આપવી પડશે. એ હશે E = hc/λ સ્વરૂપે. ચાલો, તો કેટલી ઉર્જા આપવી પડે? તો બંનેના સૂત્ર તો સમાન જ છે, રાઈટ? આપવી પડતી ને ઉત્સર્જિત થતી ઉર્જાના સૂત્ર તો સમાન જ છે. ચાલો, હમણાં ફેનિલે લખાવ્યું હતું. કોણ લખાવશે પાછું એનું એ સૂત્ર? ફેનિલ સિવાય, રાઈટ? જરૂરી ઉર્જાનું સૂત્ર બોહરીય પરમાણુય નમૂના પ્રમાણે 2. હા હા હા, બોલો. 2.18 ગુણ્યા 10⁻18 z² upon 1n² minus 1/n2². યસ, રાઈટ. 1/n1² minus 1/n2², રાઈટ? આટલી ઉર્જા આપણને જોઈએ. હવે જો આની છે ને આપણને કોઈ જરૂર નથી. આયનીકરણ માટે આટલી ઉર્જા જોઈએ આપણને જરૂર નથી. આપણને જો ઉર્જાની ગણતરી કીધી તો આપણે એક એટમ માટે જ ગણશું, આપણે મોલ માટે ગણવાનું નથી. ચાલો, તો આપણે કહીએ છીએ આટલી ઉર્જા જોઈએ. હવે આવડે તમને ગણતરી કરતા, રાઈટ? શું કરવાનું? 2.18 × 10⁻18. ચાલો, હિલિયમ માટે z કેટલો થાય? તો હવે તો બધાને ખબર હોય કે હિલિયમ માટે z થાય 2, તો એ થઈ જશે 2 નો સ્ક્વેર * 1/n1. હવે તો ખબર પડવી જોઈએ કે એ નાની કક્ષા એટલે 1/1² - 1/∞². આ તો થઈ જશે 0. તો આ કેટલું થાય? તો કે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા કરતા બમણી થાય, 4 ગણી થાય, રાઈટ? 4 જૂલ પર એટમ થશે. આટલી હાર્ડ છે, રાઈટ? છે જો બહુ ઈઝી, પણ તમને ખબર પડવી જોઈએ કઈ રીતે સોલ્વ કરવાનું, રાઈટ? તમને આવડે બધા સૂત્ર છે પણ ખબર પડવી જોઈએ કે કઈ રીતે સોલ્વ કરવાનું. એટલે આ અગત્યનું છે કે વિચારવાનું કે હિલિયમ પ્લસ જ શા માટે આપ્યું? કેમ કે હિલિયમ પ્લસ છે ને એને બોહરના પરમાણુય નમૂના પ્રમાણે એની ઉર્જા દર્શાવી શકાય. અને જો બોહરના પરમાણુય નમૂના પ્રમાણે ઉર્જા દર્શાવીએ તો એ નિયમનું પાલન કરે ને એ રીતે આપણે એની ઉર્જા કાઢી શકીએ. હાર્ડ છે, રાઈટ? ચાલો આગળ કહીએ છીએ. તો બહુ ઈઝી, એટલો ઈઝી ક્વેશ્ચન છે ને કે આ 9મા 10મા વાળાને આપવો જોઈએ. આપણને શા માટે આપ્યો ને સમજાતું નથી, રાઈટ? એટલો ઈઝી ક્વેશ્ચન છે. અને એ એટલે કે કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય અને કાર્બન પરમાણુની સંખ્યા ગણો કે જેને 20 સેન્ટીમીટર લંબાઈના સ્કેલ પર ગોઠવી શકાય. હવે આ ક્વેશ્ચન છે ને એક્ઝેક્ટલી અત્યારે આમાંનો નથી, એટલે કે આપણી જે છે ને બીજા ચેપ્ટરનો નથી લાગતો, આ પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. કઈ રીતે? પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન આપણે કહીએ છીએ અને એ છે 11. કે ચાલો તમે વિચારો, મારી પાસે આ 20 સેન્ટીમીટરની સ્કેલ છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે, આમ તો નતો કરાવો પણ કરાવી દઈએ છીએ. 20 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? કેટલા મીટર થાય? હેલો, સેન્ટી એટલે કેટલા? 0.2. હા, રાઈટ, એટલે 0.2 મીટર થાય. હવે આપણે કહીએ છીએ કે એક કાર્બન પરમાણુનો વ્યાસ, જો આ કાર્બનનો પરમાણુ હોય, રાઈટ, આ એનું સેન્ટર હોય તો આને કહેવાય ત્રિજ્યા અને આ આખે ને આખું થાય એને કહેવાય એનો વ્યાસ d,
રાઈટ? એટલે આટલી જે લંબાઈ જે છે ને એ લંબાઈ આપણને કેટલી આપેલી છે? આ આપેલી છે d, રાઈટ? અને એ આપેલી છે 0.15 નેનોમીટર. ચાલો 0.15 નેનોમીટર એટલે કેટલા મીટર? 10 ની -9 10 ની -9 ઘાત મીટર. હવે તમને આવડે છે. તો આપણે એમ કહીએ છીએ કે આમાં કેટલા પરમાણુઓ મૂકી શકાય? તો કે એક પરમાણુ મૂકવા માટે કેટલી સ્પેસ જોઈએ? તો કે એક પરમાણુ મૂકે ને તો એમાં કેટલી સ્પેસ વપરાય? 0.15 × 10⁻⁹ મીટર વપરાય. તો એમ લખી શકીએ કે એક આટલું હોય ને ત્યારે એક પરમાણુ હોય, એક કાર્બન પરમાણુ. તો આપણી પાસે તો 0.2 મીટર પડ્યું છે. તો 0.2 મીટરમાં કેટલા કાર્બન પરમાણુ મુકાય? તો કાર્બન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0.2 ડિવાઇડેડ બાય 0.15/10⁻⁹. જો અહીંયા અગત્યનું છે ને એ આ છે નેનોમીટર અને સેન્ટીમીટરમાં મીટરમાં કન્વર્ટ કરવું ને એ અગત્યનું છે, રાઈટ? એટલે આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. કે ચાલો તો આ થયો ક્વેશ્ચન પૂરો. બહુ ઈઝી છે, આમાં તો કોઈ ડાઉટ હોવો જ જોઈએ નહીં. છતાં પણ હોય તો મને કહી શકો છો. આ તમારે હોમવર્કમાં કરવાનું છે, રાઈટ? આ તો પૂછતા જ નહીં મને. આના જેવો જ છે, પૂછતા નહીં એટલે આના આગળના પરમાણુ કરાવ્યો ને એના જેવો જ છે, રાઈટ? ઈઝી છે, આવડી જશે તમને, રાઈટ? એકદમ ઈઝી છે, આવડી જશે. સેમ કહીએ છીએ, આગળનો દાખલો પણ એના જેવો જ છે પણ થોડો અલગ છે. ઓકે, કે ઝિંક પરમાણુનો વ્યાસ એ 2.6 એંગસ્ટ્રોમ છે, તો ઝિંક પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણો. ચાલો, વ્યાસ આપેલો હોય તો ત્રિજ્યા ગણતા આવડે તમને? હેલો, હા, હા, કેટલો થાય? 1.3 એંગસ્ટ્રોમ. 1.3 એંગસ્ટ્રોમ ને? 1.3 એંગસ્ટ્રોમ. પણ આપણને એંગસ્ટ્રોમ માં નથી પૂછ્યું, આપણને શેમાં પૂછ્યું છે? રાઈટ? એક આપણને થાય. ચાલો, આ તો તમને આવડી કે એ પરમાણુ માટે આ એનો આન્સર કહીએ છીએ કે આની ત્રિજ્યા થાય કે એના વ્યાસના છેદમાં 2. તો એટલે કે થશે 2.6 એંગસ્ટ્રોમ ડિવાઇડેડ બાય 2. એટલે આ કેટલું થશે? 1.3 એંગસ્ટ્રોમ. જો હવે પેલો દાખલો આવ્યો, આપણે જે કન્વર્ઝન કર્યા હતા ને આગલા સેમેસ્ટરમાં, આગલા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં આવા કન્વર્ઝન કર્યા હતા. યાદ કરો કે 1.3 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ઓફ પિકોમીટર. હવે આ તમારે જાતે કરવાનું છે, રાઈટ? આવા બહુ બધા દાખલા મેં તમને કરાવી દીધા છે. આ પહેલા ચેપ્ટરનો દાખલો છે કે નહીં? જુઓ, આવો દાખલા આપણે કરેલા હતા પહેલા ચેપ્ટરમાં, રાઈટ? એટલે આ પહેલા ચેપ્ટરનો છે એટલે મને તમે પૂછતા નહીં. ઓકે, હાર્ડ છે? ફાઇન? યસ ઓર નો? યસ સર. યસ ઓકે ઓકે. પછી બીજું કહીએ છીએ, બીજું આપણે કહીએ છીએ કે જો ઇલેક્ટ્રોન એકબીજાની ઇલેક્ટ્રોન નહીં, અહીંયા ઝિંકનો પરમાણુ હોવો જોઈએ. ઇલેક્ટ્રોન વિશે તો ક્યાં વાત જ કરીએ. બીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુ છે. અહીંયા ઇલેક્ટ્રોન ના હોય, અહીંયા આપણને ઝિંક પરમાણુ કીધું છે એટલે કે ઝિંક પરમાણુ એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય. અહીંયા લખી દો ઝિંક પરમાણુ, રાઈટ? અહીંયા મિસ્ટેક હશે, રાઈટ? તો આપણે કહીએ છીએ કે જો ઝિંક પરમાણુ એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટરમાં કેટલા આવે? આ તમે હમણાં જ કર્યો, કાર્બન વાળો જ ક્વેશ્ચન છે, રાઈટ? આપણને હવે લંબાઈ બદલી દીધી છે. કેટલી છે? 1.6 સેન્ટીમીટર. તો આ થઈ ગઈ 1.6 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 0.16 મીટર, રાઈટ? ચાલો, એક પરમાણુનો વ્યાસ કેટલો છે? તો એક પરમાણુ મૂકીએ તો એ કેટલું રોકે? તો કે 2.6 × 10⁻⁻10 મીટર. તો આટલું હોય ત્યારે એક પરમાણુ, તો આપણી પાસે છે 0.016 મીટર. તો આટલામાં કેટલા પરમાણુ? તો ઝિંક પરમાણુની સંખ્યા, રાઈટ? ઝિંક પરમાણુની સંખ્યા કેટલી થશે? 0.016 ડિવાઇડેડ બાય 2.6 × 10⁻⁻10, રાઈટ? આ ખાલી ચેન્જ કરી દેજો કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન ન હોય. ઇલેક્ટ્રોનની તો ક્યાં કઈ વાત જ કરી છે. ઇલેક્ટ્રોનની જો તમે ત્રિજ્યા ગણવા બેસો તો બહુ સૂક્ષ્મ થાય, એટલે આ ખાલી ચેન્જ કરી દેજો. ઝિંક પરમાણુ માટે હોય, રાઈટ? એના હાર્ડ છે, બહુ ઈઝી છે. આમ તો આ ક્વેશ્ચન જ પહેલા ચેપ્ટરનો છે, જાતે સોલ્વ કરવાનું છે અને જવાબ લાવવાનો છે, રાઈટ? ઓકે, હા, આ ક્વેશ્ચન મસ્ત છે. જો આ એમસીક્યુ છે, એમસીક્યુ માં આવી શકે એક કણ 2.5 × 10⁻16, આઈ થિંક તો 16 જ છે.
રાઈટ હા ઇન્ટુ 10⁻⁻16 કુલંબ જેટલો વિદ્યુતભાર ધરાવતો હોય તો હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. રાઈટ, ચાલો એક ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુતભાર કેટલો હોય? એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6022 ગુણ્યા 10⁻−19 yes why 1.6 into 10⁻⁻19 column 1.6022 into 10⁻⁻19 તો 1.6 લખો, કોઈ ફરક પડતો નથી. ત્યારે ઇલેક્ટ્રોન કેટલા હોય? 1. આપણી પાસે કેટલો ચાર્જ છે? આટલો 2.5 into 10⁻⁻16 કુલમ. તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો ગણી શકો? હા, રાઈટ. ચાલો તો આ તમે ગણી શકશો કે 2.5 into 10⁻⁻, તો ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to 2.5 into 10⁻⁻16 divided by 1.6 into 10⁻⁻19. આટલી તમે સાદુરૂપ આપો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. આર છે બહુ ઈઝી છે, તમે જાતે કરી શકશો. ઓકે, ફરી આગળ. ચાલો, મૂલીકણના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા x કિરણો દ્વારા પ્રાપ્ત થતો સ્થિર ભાર આટલો છે. સેમ આના જેવો ક્વેશ્ચન છે કે અહીંયા વિદ્યુત ભાર આપણને આપેલો છે આટલો, રાઈટ. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. સેમ ક્વેશ્ચન છે, રાઈટ. સેમ એઝ આગળનો જે ક્વેશ્ચન કર્યો ને એ છે, રાઈટ. ખાલી એટલો ચેન્જ છે કે અહીંયા આપણે જે મૂક્યું હતું ને કેટલા હતા? અહીંયા હતું આ 2.5 into 10⁻⁻16. અહીંયા ખાલી શું ફેરફાર થશે? એ વીજભાર થઈ ગયો છે આટલો. તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? રાઈટ. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા આના પરથી તમને ધ્યાનમાં આવી જશે. ઓકે, તો એ થવું જોઈએ. ચાલો, બીજું આગળનો એક છે ને નાનકડો ક્વેશ્ચન આપણને આપેલો છે. ક્વેશ્ચન મેં આમાં લખેલો નથી, પણ આપણને અંદર ક્વેશ્ચન કીધો છે કે સપોઝ આપણે રુથરફોર્ડ જે હતું ને, રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનામાં આપણે શું વાપરતા હતા? તો પરમાણ્વીય નમૂનામાં જે આપણે વરખ લીધું હતું, યાદ કરો, એ કોનું લીધું હતું? રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનામાં સોનાનું. સોનાનું એટલે ગોલ્ડ નું લીધું હતું, રાઈટ. હવે સપોઝ આપણને એવું કીધું છે કે ગોલ્ડ ની જગ્યાએ જો આપણે પ્લેટિનમ નું વરખ લેવામાં આવે અને એના ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે અને એના બદલે પ્લેટિનમ નહીં, એલ્યુમિનિયમ નું ફરક લેવામાં આવે અને એના ઉપર જો મારો ચલાવવામાં આવે તો શું ફરક પડે? રાઈટ. તો એ ક્વેશ્ચન છે કે આપણી પાસે સપોઝ ગોલ્ડ ની જગ્યાએ, ગોલ્ડ અથવા તો પ્લેટિનમ ની જગ્યાએ જે વરખ હતું એ વરખ એલ્યુમિનિયમ નું લેવામાં આવે તો શું ફરક પડે? રાઈટ. ચાલો, તો એના વિશે વાત કરીએ છીએ કે આ જે ગોલ્ડ નો પરમાણુ હોય ને, એ ગોલ્ડ નો પરમાણુ લેવાનું કારણ શું? કેમ કે ગોલ્ડ નું જે ન્યુક્લિયસ હોય ને એ ભારે હોય, રાઈટ. ગોલ્ડ નો જે પરમાણુ ભાર છે ને AU નો, એ નિયરલી અબાઉટ 200 છે AU, રાઈટ. ઓરમ જે છે એ ઓરમ નો પરમાણુ ભાર 200 છે, રાઈટ. એટલે એનો મતલબ એના ઉપર જ્યારે આપણે આલ્ફા કણનો મારો ચલાવીએ ને તો આલ્ફા કણ શું હોય? તો આલ્ફા કણ ઇઝ નથિંગ બટ ધ 2He4, રાઈટ. તો એનો મતલબ થાય કે એના ઉપર જ્યારે મારો ચલાવીએ ને તો એનું સેન્ટર હલે નહીં, એને ફરક ના પડે, રાઈટ. કેમ કે 200 ભાર ધરાવતું છે એટલે કદાચ આલ્ફા કણ પસાર થશે ને તો આલ્ફા કણને વળવું પડે, રાઈટ. આ ગોલ્ડના ન્યુક્લિયસને કોઈ બીજી અસર થશે નહીં. પરંતુ જો એની જગ્યાએ આપણે એલ્યુમિનિયમ લઈએ ને તો એલ્યુમિનિયમ તો એનાથી બહુ હલકો કણ છે. કેમ કે એલ્યુમિનિયમ એનો તો આપણને ખબર છે કેટલું હોય? 27, રાઈટ. એલ્યુમિનિયમ જે છે એ તો 27 પરમાણુ ભાર ધરાવતો છે, એટલે એનો મતલબ કે એનું ન્યુક્લિયસ હલકું છે. એટલે થાય શું કે આલ્ફા કણ જ્યારે આપણે પસાર કરીએ એ 2He4 છે તો આલ્ફા કણ એના ન્યુક્લિયસને તોડી શકે, રાઈટ. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે એલ્યુમિનિયમ વાપરવામાં આવે તો એનું ન્યુક્લિયસ જે છે એ સોના અથવા તો પ્લેટિનમના ન્યુક્લિયસ કરતા હલકું છે, રાઈટ. આથી શું થશે? તો કે એનું ન્યુક્લિયસ હલકું હોવાથી, રાઈટ, એનું ન્યુક્લિયસ પર અસર થશે, આથી એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય નહીં. એટલે આલ્ફા કણ અહીંયાથી પસાર થાય ને તો આલ્ફા કણને વળવાની જગ્યાએ શું થાય? તો કે એના ન્યુક્લિયસને જ તોડે, રાઈટ. એના ન્યુક્લિયસને જ તોડી દે અને એલ્યુમિનિયમ જે છે એનું ખંડન પણ કરી શકે,
એટલે એના ન્યુક્લિયસ ને તોડી શકે. એલ્યુમિનિયમ 27 9 એલ્યુમિનિયમ 27 ના ન્યુક્લિયસ ને તોડી શકે. ફાઇન. તો આ થશે. તો આ આપણે જોયા. આઈ થિંક 41 થી જે ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. એ 4 માર્ક્સ માં જો હું પેપર કાઢીશ ને તો હું તમને અત્યારથી કહી દઉં કે 3 ક્વેશ્ચન તમને લાઈનમાં આપેલા છે. રાઈટ. ક્વેશ્ચન નંબર છે 41. 41 તો આપણે જોયો નહીં. 41 42 43 અને 44. આ જે 4 ક્વેશ્ચન આપેલા છે ને હું તમને અત્યારથી કહું કે જો હું પેપર કાઢીશ ગમે ત્યારે, રાઈટ, તો આમાંથી એક ક્વેશ્ચન હશે અને હશે. રાઈટ. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને આવડે તો જાતે ટ્રાય કરો, નહીતર આપણે આવતીકાલે ગણીશું. રાઈટ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આ જે ક્વેશ્ચન્સ છે બધા વ્યવસ્થિત ગણવાના છે અને આગળના જે 4 ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે કે આજે કવર પૂરા નહીં થાય એટલા માટે કાલે આપણે એ ગણીશું. ફાઇન. તો આજના